ગુજરાત વિદ્યાપીઠની ગ્રામજીવન સ્વાવલંબન યાત્રા પહોંચી બીડી હાઈસ્કૂલમાં, જ્યાં સરદાર 150 અને આત્મનિર્ભર ભારતનો સંદેશ આપ્યો. યાત્રા તેના ઉદ્દેશ વિશે ડોક્ટર કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને સેવકો અઠવાડિક સ્વાવલંબન યાત્રા દરમિયાન રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓને માધ્યમ બનાવી ઘર ઘર સુધી સ્વદેશી ગુંજ પહોંચાડશે. ભરત ચૌધરી જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે જોયેલું ભારત આજે વાસ્તવિક સ્વરૂપ લઈ રહ્યું છે. ઐતિહાસિક નગરી પાટણની બીડી હાઈસ્કૂલ ખાતે મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના ધ્યેયોમાં ખેતી, ગામડું, સ્વાવલંબન અને ગામ પોષક વ્યવસાય તથા પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિનો સમાવેશ થાય છે. ત્યારે ગુજરાત વિદ્યાપીઠના 100 વર્ષ અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલના 150મી જન્મજયંતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના મંત્રને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી આજે આ ગ્રામજીવન સ્વાવલંબન યાત્રા બીડી હાઈસ્કૂલ ખાતે આવી પહોંચી હતી. બીડી હાઈસ્કૂલ ખાતે યાત્રાના ડોક્ટર કૌશિકભાઈ પટેલ, ભરત ચૌધરી, ભૂપેન્દ્ર પટેલ, કેતન પટેલનાઓ સહિતની ઉપસ્થિતિમાં સૂતરની આંટીથી સ્વાગત કરી આ કાર્યક્રમની શરૂઆત કરી હતી.